પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। તો અમે હવે ઘરે જઈને પાછા નીકળી ગયા છીએ આ માસીને મૂકવા। તો પાછા અમે માસીને મૂકવા જઈશું એમના ઘરે। તો હવે અમે ત્યાં જઈને આગળ જઈને તમને બતાવું। તો દોસ્તો અમે માસીને ઉતારીને પાછા આવી ગયા છીએ। તો તમારા માટે એક સરપ્રાઈઝ હતી કે અમે જઈ રહ્યા છીએ બિંદુ સરોવર સિદ્ધપુર। તો અમે બિંદુ સરોવર જઈને તમને બતાવીએ સિદ્ધપુર નું બિંદુ સરોવર। તમે ચોક્કસ આવજો બિંદુ સરોવર જોવા। હું બી ફર્સ્ટ વાર જ જઉં, પહેલી વાર, પણ જોઈએ હવે કેવું છે ત્યાંનો નજારો કેવો છે જોઈને। ચલો મળીએ બિંદુ સરોવર। દોસ્તો અમે આવી ગયા છીએ બિંદુ સરોવર। હવે આગળ જઈને તમને બિંદુ સરોવર નો ગેટ બતાવું। તો જો અહીંયાથી રાઈટ લેવાનું, લેફ્ટ, ઓકે, અહીંયાથી જઈશું અમે લેફ્ટ અને બતાવીશું બિંદુ સરોવર નો ગેટ। જો મસ્ત બિંદુ સરોવર નો ગેટ આવશે। જોઈએ હવે આગળ જઈને એનો ગેટ કેવો, કારણ કે મને બી એક્સાઇટમેન્ટ હો કે હું પહેલી વાર આવ્યો એટલે। તો જોઈ શકો છો તમે આ બિંદુ સરોવર નો ગેટ છે। અમે હવે ગાડી પાર્ક કરીને એની એન્ટ્રી લઈશું, બરોબર। તો દોસ્તો અમે આવી ગયા છીએ બિંદુ સરોવર। હવે તમે જોઈ શકો અંદરથી બિંદુ સરોવર। તો દોસ્તો તમે જોઈ શકો છો આ બિંદુ સરોવર નું સરોવર છે। અમે જોવા આવી ગયા છીએ। તો દોસ્તો આ બિંદુ સરોવર ની મંદિરો મતલબ બધા મહાદેવના મંદિરો છે। એની માનતા એવું કહે છે કે પરશુરામે પોતાની માતા રેણુકાજીનું શ્રાદ્ધ અહીંયા કર્યું હતું, ત્યારથી તેનું નામ બિંદુ સરોવર પડ્યું। તમે જો માતૃગયા વિધિ સ્થાન, એ લોકો અહીંયા વિધિ કરી હતી, શ્રાદ્ધની વિધિ અહીંયા કરી હતી। એ વખત બહુ જૂનું હતું, એના પછી આ લોકોએ રિનોવેટ કરીને અને બહુ મોટી જગ્યા બનાવી છે। અહીંયા ઘણા એવા વિધિ થાય છે, પછી હવન યજ્ઞ આ બધું અહીંયા થાય છે। શાંતિ અહીંયા એટલી મસ્ત છે કે તમારે મગજ ફ્રેશ કરવું હોય ને તો સિદ્ધપુર થી લોકો આવે, ઊંઝા નજીક પાટણ, આ બાજુ પાલનપુર, ખેરાલુ, આ બધા અહીંયા નજીકના સ્થળો છે કે જે લોકોને ખબર ના હોય બિંદુ સરોવરની, તો એક વખત અહીંયા વિઝિટ કરો, બહુ મજા આવશે। તમે જુઓ કેટલી શાંતિ, મારા અવાજ સિવાય બીજા કોઈનો અવાજ નહીં આવતો, કોઈ સાધનનો અવાજ નહીં આવતો। બહુ મસ્ત જગ્યા છે। તમે જુઓ ખુલ્લી જગ્યા છે, ફરવું હોય, પબ્લિક આવે છે પણ બહુ ઓછી આવે છે। તો દોસ્તો બિંદુ સરોવરની અંદર જમણી બાજુ એક મસ્ત ગાર્ડન છે, ત્યાં છોકરાઓને રમવા માટે, શાંતિથી બેસવા માટે, વાતો કરવા માટે બહુ સરસ મજાની જગ્યા તમે જોવો છો। કેટલી મસ્ત જગ્યા છે। અને જો પેલી નાની છોકરી આપણા ભારતનો ઝંડો લઈને ફરકાવે છે મસ્ત। તમે જોવો છો એના વચ્ચે, ગાર્ડનની વચ્ચે એક મસ્ત નાનું એવું તળાવ જેવું છે, જ્યાં રાતે ફુવારા જેવું અહીંયા લાઇટિંગ શો ને બધું હોય છે। તો કેટલી મસ્ત જગ્યા છે। કમળ કેટલા મસ્ત ખુલ્યા, હજી ખીલ્યા નહીં પણ ખીલવાની તૈયારીમાં જ છે। જો અમારા વાઈફ અને અમારો ટેણીઓ બે જણા મસ્ત એકલા એકલા ફરી જોઈશું। જો એમને પરશુરામ નું બતાવ્યું, આ પ્રતિમા કેટલી મસ્ત છે। એકદમ નેચરલ પથ્થરની કોતરણી લાગે છે લગભગ, પણ બહુ જ મસ્ત રીતે કોતરણી કરેલી એ લોકોએ। તમે જોવો ખાલી એનું નેચર કેટલું, તમને જોઈને એવું થશે કે અંદરથી નેચર એનું કેટલું મસ્ત એમની કોતરણી કરેલી। તો મજા આવી, બહુ જ મસ્ત શાંત આરુષ, જગ્યા। તને મજા આવી ગઈ?
જોરથી બોલ. મજા આવી? તો દોસ્તો અમે બધા ગાર્ડનમાં બહુ બધું ફરી લીધું. હવે થાક્યા એટલે જો અમે બેસી ગયા અને જોવું અને તો જપ થતી નહીં એટલે આ તો આ જો ઓટ ને કોતર કરવાનો જ છે એટલે અમે બધા બેસી ગયા હવે થાકીને એટલે જો શાંતિથી બેઠા છીએ જો ખાલી ગાર્ડન એકદમ શાંતિ શાંત. તો દોસ્તો અમે બધા ઘરે આવી ગયા છીએ અને થાક્યા હતા બરોબરના એટલે ખાવાનું બહારથી મંગાવવાનું એટલે મસ્ત આરામ કરીએ થોડીક વાર. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, બાય.